હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. કરુણામૂર્તિ. મૈથિલી જોશીને સુવર્ણચંદ્રક અપાશે. સમાચાર ઉપર નજર પડતા જ પળવાર માટે મારી નજર ત્યાં જ અટકી ગઈ. સુપ્રસિદ્ધ નવલકથાકાર મૈથિલી જોશીને મુનશી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. એક શ્વાસે હું વાંચી ગઈ. મારું હૈયું નાચી ઉઠ્યું. એક દાયકો પસાર થયો હશે તેને મળ્યાને. છેલ્લે મારા પતિ સાથે અમે તેના આશ્રમે ગયા હતા. તે પછી તો અવારનવાર તેની સેવા પ્રવૃત્તિ તેમજ આગામી નવલકથા વિશે તે મને પત્ર દ્વારા જાણ કરતી રહેતી. મૈથિલી મારી બાળપણની સહચર. નાનપણથી જ કંઈ કરી બતાવવાની તમન્ના તેનામાં હતી. નાની હતી ત્યારે ડૉક્ટર બની નાના એવા ગામમાં જઈ ગરીબ લોકોની સેવા કરવાની તેની મહત્વાકાંક્ષા હતી. પણ BA MA પ્રથમ વર્ગમાં અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ થઈ તેણે કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી. હું રેલવે બોર્ડમાં સિલેક્ટ થઈ રેલવેની નોકરી સ્વીકારી લીધી. મણિનગર ઈસ્ટમાં અમારી સામેની સોસાયટીમાં તેનું ઘર. પ્રાથમિકથી માંડીને છેક કોલેજ કાળ સુધીના અભ્યાસ દરમિયાન અમે સાથે રહ્યા. મને બરાબર યાદ છે, અમે જ્યારે 7મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે મૈથિલીએ એક કવિતા લખી હતી. કવિતા વંચાવતા તે બોલી, જો પશ્મિના મારું કાવ્ય. ગપ્પા શું મારે છે તું અને કવિતા? હસતા હસતા મેં કાવ્ય પર નજર કરી. ખરેખર મૈથિલી સાચું કહે, કોણે લખી છે આ કવિતા? મેં આશ્ચર્ય સાથે પૂછ્યું. આમ તો મૈથિલીને નોટમાં સરસ અક્ષરે સુવાક્યો એકઠા કરવાની નાનપણથી જ ટેવ હતી, તે હું જાણતી હતી. પણ જ્યારે તેણે મને કવિતા વાંચવા આપી એટલે મને આશ્ચર્ય થયું. તને શું લાગે છે પશ્મિના આ કાવ્ય મેં નથી લખ્યું એમ? ના, એવું નથી. પણ તું અને કવિતા? મેં હસતા હસતા કહ્યું. અરે યાર, આ તો કંઈ નહીં, બીજું ઘણું બધું લખ્યું છે. મારી નોટ વાંચવા આપીશ પછી તો તું સાચું માનીશ ને? આખું કાવ્ય વાંચી મને ક્યાંય સુધી તેની ચર્ચા કરતા રહ્યા. મૈથિલીના ઘરે કવિતા લખવા પર પ્રતિબંધ. નોટ પણ તે છુપા લખતી અને ઘરે કોઈ જોઈ ન જાય તે રીતે તેના પુસ્તકમાં સંતાડીને રાખતી. જ્યારે હું તેના ઘરે જતી અથવા તો તે મારા ઘરે આવતી તે સમયે દફતરમાંથી તેની આ નોટ સાથે હોય તે મને વાંચવા આપતી. પ્રાથમિક અભ્યાસ પૂરો થયો. હાઈસ્કૂલમાં મૈથિલીએ તેની નોટમાંથી એક નવલિકા બનાવી અને વંચાવતા બોલી, પશ્મિના, જો મેં વાર્તા લખી, વાંચીને કહે કેવી છે? ના હોય. હવે તું કવિતા પરથી વાર્તા ઉપર આવી ગઈ. તેના હાથમાંથી વાર્તા લઈ હું બોલી, વાર્તા વાંચવી શરૂ થઈ. 1-2 પાના ઉથલાવતા મારા ગળે ડૂમો વળ્યો. આંખમાંથી અનાયાસ આંસુ ટપકી પડ્યા. વાર્તા પૂરી થતાં તે બોલી, કેવી લાગી? ખૂબ સરસ. યાર મૈથિલી, તું તો ખરી છે. કેટલી કરુણ વાર્તા બનાવી. આ બધું તને ક્યાંથી સૂઝ્યું? બસ અનાયાસ લખાઈ ગયું, તે બોલી. અરે પણ તે આવું ક્યાં જોયું? તારી આ નાયિકા તો જાણે આપણી આસપાસમાં હોય તેવું લાગે છે. હવે મને લાગે છે કે તું કંઈક કરી બતાવશે. મેં તેને પ્રોત્સાહન આપ્યું. પશ્મિના, મને એક વિચાર આવે છે. શું? પશ્મિના, તને તો ખબર જ છે કે મારા મમ્મી પપ્પાને આ બધું પસંદ નથી. જો તેમને ખબર પડે કે હું વાર્તા અને કવિતા લખું છું તો મારું તો આવી જ મને, અને એટલે મને બીક લાગે છે. પણ જો તું સાથ આપે તો? બોલને, અટકી કેમ ગઈ? મને થાય છે મારી આ વાર્તા કોઈ મેગેઝિનમાં પ્રસિદ્ધ માટે મોકલીએ તો કેવું? અરે મૈથિલી, તે તો મારા મનની વાત કહી. હું તને કહેવા જતી હતી. પણ શું? મારા સરનામે વાર્તા મોકલું પણ વાર્તા પાછી આવે અગર તો તે પ્રસિદ્ધ થયાની જાણ થાય અને પપ્પાના હાથમાં પડે તો આપણે એક કામ કરીએ કે મારું એડ્રેસ કરીએ. મારા પપ્પાની તો તને ક્યાં ખબર નથી. તે દિવસે તારી કવિતા વાંચીને કેટલા ખુશ થયા હતા. મને નહોતું કહ્યું. જો પશ્મિના બેટા, તારી ફ્રેન્ડ કેટલી સરસ કવિતા લખે છે. તું પણ કંઈક લખતી હોય તો? ખરેખર પશ્મિના, હું તને આ કહેવા જ માટે આવી હતી. તેના ચહેરા પર આનંદ હતો. સ્કૂલે જતા રસ્તામાં અમે શહેરના પ્રસિદ્ધ મેગેઝિનના
તંત્રીને પત્ર લખી વાર્તા પ્રસિદ્ધ માટે મોકલ્યાને 3 માસ જેટલો સમય પસાર થવા આવ્યો હતો. વાર્તા પ્રસિદ્ધિની રાહ જોતા અમે એક પછી એક પ્રગટ થતા અંકો ખરીદતા રહ્યા. છેવટે નિરાશા મળતા મૈથિલી બોલી, જવા દે યાર, આપણું ગજું નહીં વાર્તા લખવાનું. તું મારી ફ્રેન્ડ એટલે તને મારી વાર્તા ગમે તે સ્વાભાવિક છે, બાકી વાર્તાકાર તરીકે આપણો કોઈ ક્લાસ નથી. ના મૈથિલી, મને હજુ પણ આશા છે. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ હોય છે. તારી વાર્તા જરૂર પ્રસિદ્ધ થશે. જવા દે, આ બીજી કવિતા લખી છે, લે વાંચ. તેણે 9 કાવ્ય મારા તરફ ધર્યું. કાવ્ય ખૂબ સરસ હતું અને એક સવારે દરવાજે ઘંટડી રણકી. ટપાલીએ મારા હાથમાં એક મેગઝીન મૂક્યું. હું આનંદથી ઉછળી પડી. ઝડપથી પાના ઉથલાવ્યા. મૈથિલીની વાર્તા જોઈ મારી ખુશીની સીમા નહોતી. મૈથિલીને મારા ઘરે બોલાવી. તેની આંખ બંધ કરીને તેના હાથમાં તેની વાર્તા મૂકતા આંખ ખોલી. વાર્તા ઉપર નજર પડતા તે બોલી ઉઠી, ઓહ માય ગોડ, કેટલી રાહ જોઈ તે મને ભેટી પડી. અમે બંને ક્યાંય સુધી મેગેઝિનમાં છુપાયેલી વાર્તાને એક પછી એક વાંચતા રહ્યા. મારા પપ્પાને ખબર પડતા તેમણે મૈથિલીની પીઠ થાબડતા અભિનંદન આપ્યા. સમયના વહેણમાં અભ્યાસ પૂરો થતાં હું રાજકોટ સેટલ થઈ. મૈથિલીના મોટા ભાઈ ફોરેનમાં સેટલ થયા હતા. તેણે મૈથિલીને તેના મમ્મી પપ્પા સાથે ફોરેન આવી જવા જણાવ્યું, પણ મૈથિલી દેશ છોડવા તૈયાર નહોતી, એટલે અમદાવાદમાં જ મેરેજ કરી લીધા. તેનો પતિ બિઝનેસમેન હતો. મૈથિલીના લગ્ન બાદ તેના મમ્મી પપ્પા દીકરા પાસે રોમ ચાલ્યા ગયા. મૈથિલી અને હું અલગ થયા. શરૂઆતના વર્ષોમાં અમારા વચ્ચે સારો એવો પત્ર વ્યવહાર ચાલ્યો. ક્યારેક ક્યારેક ફોન ઉપર પણ સંપર્ક કરી લેતા. દાંપત્ય જીવનમાં ચડાવ ઉતારના સમાચારની આપ-લે કરતા રહ્યા. હું તેના સાહિત્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની માહિતી પણ મેળવી લેતી. મૈથિલીનો પતિ બિઝનેસમેન, તેને પણ સાહિત્યમાં કોઈ રસ નહોતો, એટલે તેણે પણ વાર્તા લખવા પર પ્રતિબંધ મૂક્યો. પતિની ઈચ્છાને માન આપી મૈથિલીએ ઘર સંસાર સંભાળ્યો. પણ લગ્ન થયાને થોડા જ વર્ષમાં મને સમાચાર મળ્યા, મૈથિલીએ પતિ સાથે છૂટાછેડા લીધા છે. કોઈ સજ્જડ કારણ પણ નથી. બંનેના છૂટાછેડા લેવાનું જાણી મને દુઃખ થયું. લગ્ન વિચ્છેદ પછી શરૂઆતમાં તે ભાંગી પડી, સાવ એકલી પડી ગઈ હતી. સ્વજનો વિદેશ હતા અને જાણ થતાં મારા પતિ સાથે અમદાવાદ આવી. તેણે રાજકોટ આવી જવા જણાવ્યું, પણ ભાગ્યમાં જે લખાયું છે તે ભોગવવું જ રહ્યું કહી વિવેકપૂર્વક અમારા સાથે આવવાનો ઇનકાર કર્યો. મમ્મી પપ્પાના ઘરે આવી એકલા જીવન વિતાવવાનો નિર્ધાર કર્યો. તેની આ એકલતામાંથી તેનો નવો અવતાર થયો. નાનપણથી આજ સુધી ઘરુબાઈને પડેલી તેની સર્જન શક્તિને ઉથલો માર્યો. ખૂબ ટૂંકા સમયગાળામાં તેણે તેની જાત સંભાળી લીધી. પતિથી અલગ થઈ તેની જીવન પદ્ધતિ બદલી નાખી. તે હવે બધાથી મુક્ત હતી. નાનપણમાં જોયેલા સ્વપ્નો સાકાર કરવાનો સમય આવી ગયો. શહેરની મિલકત વેચી દૂરના ગામમાં સેટલ થઈ. ત્યાંથી મારા સાથે પત્રવ્યવહાર ચાલુ રહ્યો. શરૂઆતમાં તેણે ગામની બહેનોને શિક્ષણ તથા સરકાર તરફથી મળતા લાભોની સમજૂતીની સમાજ સેવાની પ્રવૃત્તિ ચાલુ કરી. સરકાર તરફથી જમીન મેળવી ગામ લોકોના સહકારથી ગામના નાના એવા આશ્રમની સ્થાપના કરી. તરછોડાયેલી વિધવા બહેનો તેમજ અનાથ બાળકોને આશ્રમમાં આશ્રય આપ્યો. દિવસે દિવસે આજુબાજુના ગામોમાંથી પણ નિસહાય લોકો આ આશ્રમમાં આશ્રય લેતા થયા. ગામની ગરીબ બહેનો માટે આશ્રમમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલુ થઈ. ખૂબ ટૂંકા ગાળામાં મૈથિલી આખા ગામની દીદી બની ગઈ. ગામના દરેક વ્યક્તિની જીભે આશ્રમના દીદી શબ્દ સાંભળવા મળતો. ભૂતકાળની લેખન પ્રવૃત્તિ ઉપર જે અત્યાર સુધી પ્રતિબંધ હતો તે ઉઠી ગયો હતો. હવે છુપાછુપી વાર્તા લખવાનો પ્રશ્ન નહોતો. તેણે સમાજથી તરછોડાયેલા અધના લોકોની વાત લખી. વાર્તાઓ એક પછી એક પ્રસિદ્ધ થતાં તે વાર્તાકાર અને સમાજ સેવિકા તરીકે ખ્યાતિ મેળવતી ગઈ. મને પત્રમાં તેની સમાજ, તેની સેવા પ્રવૃત્તિની અવનવી વાતો જણાવતી, તેમજ તેની નવી પ્રસિદ્ધ થતી નવલકથાઓ ભેટ મોકલતી. રસ્તે રજડતા, ભૂખ્યા, તરછોડાયેલા ગરીબ લોકો તેમજ ગામની નિરાધાર મહિલાઓના ઉદ્ધાર અને સેવા પ્રવૃત્તિ કાજે મૈથિલીએ તેનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. ભૂતકાળ તે ભૂલી ગઈ હતી. ખરેખર નિષ્ઠતા જ
માનવીને સાચી આંતરસૂઝ આપે છે. આવી દ્રઢ આંતરસૂઝવાળા માણસો બીજાને પ્રશંસા કે ટીકા ઉપર નહીં પણ પોતાના બળ ઉપર જીવતા હોય છે. મૈથિલીની પ્રવૃત્તિ આશ્રમની દરેક વ્યક્તિનો તેના પ્રત્યેનો પ્રેમ ખરેખર અદ્ભુત હતો. ભાગ્યશાળીને જ આવું પ્રેમ, આવું જીવન મળે. દશકા પહેલાં જ્યારે હું અને મારા પતિ મૈથિલીના આશ્રમે ગયા હતા ત્યારે મૈથિલીને મેં જોઈ હતી. સાક્ષાત કરુણામૂર્તિ, સફેદ સાડી, ચહેરા ઉપર અનોખું તેજ વર્તાતું હતું. આંખે સોનેરી ફ્રેમના ચશ્મા, મને તેના રૂપમાં, વ્યક્તિત્વમાં એક મહાન વ્યક્તિના દર્શન થયા હતા. તેને જોતાં જ મારું મન બોલી ઉઠ્યું, મૈથિલી, ખરેખર યુ આર ગ્રેટ. તારી ફ્રેન્ડ હોવાનો મને ગર્વ છે. તે જે ધાર્યું હતું તે કરી બતાવ્યું. તે દિવસે મૈથિલી સાથે આશ્રમમાં બધા અમને દરવાજા સુધી વિદાય આપવા આવ્યા ત્યારે મારી આંખે જળજળી આવી ગયા. ખરેખર મૈથિલી, તું એકલી નથી. તારી સાથે અને આજે દાયકા બાદ મારી નજર સમક્ષ મારી પ્રિય સખી મૈથિલીનો ગોલ્ડન ફ્રેમવાળો ચહેરો તરવરી ઉઠ્યો. ખુશીના સમાચાર મારા પતિને આપતા હું ડ્રોઈંગ રૂમ તરફ દોડી ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.